ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં છો? આગલા લેક્ચરમાં આપણે ત્રિકોણમિતિમાં વિધેય ક્યારે બદલે અને ક્યારે ન બદલે, એમાંથી ક્યારે બદલે એના વિશે અભ્યાસ કર્યો. એટલે કે હજી આપણે માત્ર y અક્ષ પૂરતો અભ્યાસ કર્યો. y અક્ષ પરની કિંમતોનો ઉપયોગ કરીએ અને એમાં થીટા આપણે પ્લસ માઇનસ કરતા જાય તો વિધેય બદલે. અને એ પણ કેવી રીતે બદલે છે તો કે સાઇન અને કોસ ની અંદરો અંદર અદલા બદલી થાય છે. એવી રીતે ટેન અને કોટની અંદરો અંદર અદલા બદલી થાય. સેક અને કોસેકની અંદરો અંદર અદલા બદલી થાય. એના પર આધારિત આપણે કેટલાક દાખલાઓ જોયા હતા અને સમજવા માટે. ત્યાંથી આપણે થોડા આગળ વધીએ તો વિધેય ક્યારે ન બદલે, વિધેય ક્યારે ન બદલે આના વિશે આપણે અભ્યાસ કરવો છે. તો સૌ પ્રથમ કાલે ચર્ચા કરી હતી એ પ્રમાણે કોઈ પણ ખૂણો હોય કે જે અક્ષ પર ન આવતો હોય તો એને આપણે બંને અક્ષોનો ઉપયોગ કરી અને લખી શકતા હોઈએ. a10 b01 a ડેશ -1 0 અને b ડેશ 0, -1. તો અહીંયા આગળ આપણે કોઈ 150 ડિગ્રીનો ખૂણો લઈએ છીએ તો એને આપણે 90 + 60 લખી શકીએ છીએ અને 180 - 30 પણ લખી શકીએ છીએ. 180 - 30 પણ લખી શકાય છે. તો અહીંયા આગળ હવે આજે આપણે x અક્ષની કિંમતોનો ઉપયોગ કરવાના છીએ. કઈ કિંમતોનો ઉપયોગ કરવાના છીએ? x અક્ષની કિંમતોનો ઉપયોગ કરીએ એટલે કે અહીંયા આગળ બીજા ચરણમાં જો ખૂણો 150 ડિગ્રી હોય તો આપણે એને 180 - 30 એવું લખી શકીએ. એટલે કે એ ખૂણો 180 કરતા નાનો હોવાનો. 180 - થીટા હશે. એવી રીતે જો ત્રીજા ચરણની અંદર ખૂણો હશે 180 અને 270 ની વચ્ચે હશે. દાખલા તરીકે 225 ડિગ્રીનો ખૂણો છે તો એને આપણે 180 + 45 લખી શકીએ. એટલે કે 180 + થીટા લખી શકાય. એવી રીતે ચોથા ચરણની અંદર જો 270 થી 360 વચ્ચેનો કોઈ ખૂણો હશે, દાખલા તરીકે 330 ડિગ્રી છે તો એને આપણે 360 - 30 એવી રીતે દર્શાવી શકીશું. એટલે કે 360 - થીટા લખાય. ત્યાર પછી આપણે આગળ વધીએ તો 360 પ્લસ અહીંયા 90 ઉમેરીએ એટલે કેટલા આવે? 450. ખૂણાઓ તો અનંત સુધી હોય છે. તો 360 પછીનો કોઈ ખૂણો હોય તો એને 360 + થીટા લખવામાં આવે. તો આ જે છે એ 0 થયું. પછી રેડિયનમાં લખીએ તો આ π/2 કહેવાય. હવે આપણે જ્યાં જ્યાં ડિગ્રી વિશે અભ્યાસ કરીશું ત્યાં ત્યાં રેડિયન વિશે પણ અભ્યાસ સાથે કરતો જવાનો છે. અહીંયા 3π/2 આવે. અહીંયા કેટલા આવશે? 2π આવશે. એટલે કે આ જ બાબતને આપણે π - થીટા, π + થીટા, 2π - થીટા અને
2 પ્લસ થીટા વડે દર્શાવી શકીએ. કેન્દ્ર વર્તુળનું ઉગમ બિંદુ હશે, કારણ કે આપણે એકમ વર્તુળ લઈએ છીએ એટલે કેન્દ્ર ઉગમ બિંદુ અને ત્રિજ્યા 1 એકમ રાખીએ છીએ. અહીંયા આગળ આપણે x અક્ષની કિંમતોનો ઉપયોગ કરીએ છીએ, તો વિધેય બદલાવાનું નથી, એટલે કે sin 180 માઇનસ થીટા, sin 180 પ્લસ થીટા, sin 360 માઇનસ થીટા અને sin 360 પ્લસ થીટા હોય તો આનું આપણે sin થીટા જ રાખીશું. આનું આપણે શું રાખીશું? sin થીટા જ રાખીશું. વિધેય બદલાવાનું નથી. આપણે કાલે જે શીખ્યા y અક્ષનો ઉપયોગ કરીએ તો વિધેય બદલાવીએ છીએ. sin હોય તો cos કરીએ, tan હોય તો cot કરીએ, sec હોય તો cosec કરીએ. પણ અહીંયા આગળ આપણે વિધેય જે છે એ એમનેમ જ રાખવાનું છે, એટલે કે sin હોય તો sin જ રાખવાનું છે. પરંતુ પ્લસ માઇનસ નિશાનીઓ આપણે ચેક કરવી પડે. એના માટે આપણે કયો નિયમ લગાડીએ છીએ? ઓલ STC. STC cos એટલે sec, T એટલે tan અને cot, S એટલે sin અને cosec. એ ધન હોય, બાકી બધા જ ઋણ હોય. તો હવે 180 માઇનસ થીટા, 180 માઇનસ થીટા એટલે કયું ચરણ થશે? 180 માઇનસ થીટા એટલે દ્વિતીય ચરણ થયું, બીજું ચરણ થયું. બીજા ચરણની અંદર sin ધન હોય કે ઋણ? બીજા ચરણની અંદર sin ધન હશે કે ઋણ? તો કે બીજા ચરણમાં sin ધન હોય એટલે આપણે અહીંયા ધન જ રાખીશું. 180 પ્લસ થીટા, 180 પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં આ sin કેવું હશે? ત્રીજા ચરણની અંદર આ sin કેવું હશે? તો કે ઋણ. જો ઋણ હોય તો અહીંયા આગળ આપણે શું મૂકવા પડે? માઇનસ મૂકવા પડે. ત્યાર પછી 360 માઇનસ થીટા, 360 માઇનસ થીટા લઈએ તો કયું ચરણ આવશે? ચોથું ચરણ. ચોથા ચરણની અંદર sin ધન હોય કે ઋણ? તો કે ઋણ. ચોથા ચરણમાં cos અને sec બે જ ધન હોય, બાકી બધા ઋણ હોય, એટલે sin ઋણ થયું. તો આગળ શું આવશે? માઇનસ આવશે. 360 પ્લસ થીટા, 360 પ્લસ થીટા એટલે કયું ચરણ થયું? પ્રથમ ચરણ. પ્રથમ ચરણમાં sin કેવું હોય? ધન હોય, કારણ કે ત્યાં બધા જ ધન છે, તો sin પણ ધન હોવાનું. તો અહીંયા આપણે પ્લસ જ આવે. પ્લસ હોય તો આપણે ન લખીએ તો પણ ચાલે. એવી રીતે cos 180 માઇનસ થીટા, cos 180 પ્લસ થીટા, cos 360 માઇનસ થીટા અને cos 360 પ્લસ થીટા. તો આનું શું થશે? cos થીટા, cos થીટા, cos થીટા અને cos થીટા. આપણે વિધેય બદલાવાનું નથી, એટલે કે cos હોય તો cos જ રાખવાનું છે. પરંતુ હવે આપણે અહીંયા પ્લસ માઇનસ નક્કી કરવાના બાકી છે. 180 માઇનસ થીટા હોય, 180 માઇનસ થીટા હોય તો કયું ચરણ થાય? બીજું ચરણ. બીજા ચરણની અંદર cos કેવું હશે? ઋણ. તો અહીંયા આપણે શું લખીશું? માઇનસ. બીજા ચરણની અંદર cos કેવું હશે? ઋણ હશે, એટલે કે આગળ માઇનસ આવશે. 180 પ્લસ થીટા, 180 પ્લસ થીટા એટલે કયું ચરણ થયું? ત્રીજું ચરણ.
180 પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણની અંદર કોસ કેવું હશે? ઋણ હશે. તો આગળ શું આવશે? માઇનસ 360 માઇનસ થીટા. 360 માઇનસ થીટા એટલે કયું ચરણ થયું? ચોથું ચરણ. ચોથા ચરણમાં કોસ કેવું હોય છે? ધન. તો પ્લસ જ રહેશે. 360 પ્લસ થીટા. 360 પ્લસ થીટા એટલે કયું ચરણ થયું? પ્રથમ ચરણ. પ્રથમ ચરણમાં કોસ કેવું હોય? તો કે ધન જ હોય. ત્યાર પછી tan 180 માઇનસ થીટા, tan 180 પ્લસ થીટા, tan 360 માઇનસ થીટા અને tan 360 પ્લસ થીટા. 180 માઇનસ થીટા હોય એટલે કયું ચરણ થયું? તો કે બીજું. એની અંદર tan કેવું હોય? ધન કે ઋણ? તો કે ઋણ હોય. તો અહીંયા આપણે માઇનસ tan થીટા લખીશું. વિધેય બદલાવાનું નથી. અત્યારે આપણે કઈ કિંમતોનો ઉપયોગ કરીએ છીએ? x અક્ષ પરની કિંમતોનો ઉપયોગ કરીએ છીએ. 180 પ્લસ થીટા. 180 પ્લસ થીટા એટલે કયું ચરણ થયું? ત્રીજું. ત્રીજા ચરણની અંદર tan કેવું હોય છે? ધન. તો અહીંયા શું રાખીશું? ધનમાં tan થીટા. 360 માઇનસ થીટા. 360 માઇનસ થીટા એટલે કયું ચરણ થયું? ચોથું ચરણ. એમાં tan કેવું હોય છે? ઋણ. તો આપણે શું લખીશું? માઇનસ tan થીટા. અને 360 પ્લસ થીટા એટલે પ્રથમ ચરણ થયું. એમાં tan કેવું હોય? ધન હોય, કારણ કે બધા જ ધન છે. તો આપણે અહીંયા શું લખીશું? tan થીટા. આ આપણે sin, cos અને tan માટે ડિગ્રી મેઝરમેન્ટમાં જોયું. એવી જ રીતે રેડિયન મેઝરમેન્ટમાં પણ આપણે લખી શકીએ છીએ. 180 હોય તો એને રેડિયનમાં આપણે પાઈ લખીએ છીએ. એટલે કે sin પાઈ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ sin થીટા લખી શકાય. 180 પ્લસ થીટા એટલે કે sin પાઈ પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ sin થીટા. sin 2 pi minus theta is equal to minus sin theta. sin 2 pi plus theta is equal to sin theta. 360 એટલે 2 pi. 360 ડિગ્રીમાં એટલે રેડિયનમાં કેટલા કહીએ છીએ આપણે એને? 2 pi લઈએ છીએ. એ રીતે cos માટે cos pi minus theta is equal to minus cos theta. cos pi plus theta is equal to minus cos theta. cos 2 pi minus theta is equal to cos theta. cos 2 pi plus theta is equal to cos theta. tan pi minus theta એટલે minus tan theta. tan pi plus theta is equal to tan theta. tan 2 pi minus theta is equal to minus tan theta. અને tan 2 pi plus theta is equal to tan theta. તો આ ઘટના આપણે વિધેય ક્યારે ન બદલે એના વિશે જોયું. એટલે કે એક અક્ષની કિંમતોનો ઉપયોગ કરીએ ત્યારે વિધેય બદલાવાનું નથી.
હવે આ જ રીતે આપણે કોના માટે જોઈ શકીએ તો કે કોસેક સેક અને કોટ માટે કોસેક લઈએ તો કોસેક 180 માઇનસ થીટા કોસેક 180 પ્લસ થીટા કોસેક 360 માઇનસ થીટા અને કોસેક 360 પ્લસ થીટા અહીંયા આગળ આપણે વિધેય બદલવાનું નથી એટલે કે કોસેક હોય તો કોસેક જ રાખવાનું છે પરંતુ ચરણ પ્રમાણે આપણે ધન અને ઋણ નિશાનીઓ મૂકવી પડે 180 માઇનસ થીટા છે એટલે કે કયું ચરણ છે તો કે દ્વિતીય ચરણ છે બીજું ચરણ છે એમાં કોસેક કેવું હશે તો કે ધન અહીંયા શું આવશે કોસેક થીટા ત્યાર પછી કોસેક 180 પ્લસ થીટા 180 પ્લસ થીટા એટલે કયું ચરણ થયું તો કે ત્રીજું ચરણ થયું ત્રીજા ચરણની અંદર કોસેક કેવું હોય છે તો કે ઋણ તો અહીંયા શું આવશે માઇનસ કોસેક થીટા કોસેક 360 માઇનસ થીટા 360 માઇનસ થીટા એટલે કયું ચરણ થયું ચોથું એમાં કોસેક ધન હશે કે ઋણ તો કે ચોથા ચરણની અંદર કોસેક ઋણ હોય એટલે માઇનસ કોસેક થીટા 360 પ્લસ થીટા એટલે કે પ્રથમ ચરણ એમાં કોસેક ધન હોવાનું એટલે કે પ્લસ કોસેક થીટા આવે એવી રીતે સેક માટે લખીએ સેક 180 માઇનસ થીટા સેક 180 પ્લસ થીટા સેક 360 માઇનસ થીટા અને સેક 360 પ્લસ થીટા તો આમાં પણ 180 માઇનસ થીટા એટલે કયું ચરણ થશે 180 માઇનસ થીટા એટલે બીજું ચરણ એમાં સેક ધન હોય કે ઋણ તો કે ઋણ 180 પ્લસ થીટા એટલે કયું ચરણ 180 પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ એમાં સેક કેવું હોય ધન હોય કે ઋણ તો કે ઋણ 360 માઇનસ થીટા એટલે કયું ચરણ ચોથું એમાં સેક ધન હોય કે ઋણ તો કે ધન તો શું થશે પ્લસ સેક થીટા 360 પ્લસ થીટા એટલે કયું ચરણ પહેલું પહેલા ચરણમાં સેક છે કેવું હોય તો કે ધન હોય ત્યાર પછી કોટ લઈએ કોટ 180 માઇનસ થીટા કોટ 180 પ્લસ થીટા કોટ 360 માઇનસ થીટા અને કોટ 360 પ્લસ થીટા 180 માઇનસ થીટા એટલે કયું ચરણ થયું તો કે બીજું ચરણ એમાં કોટ કેવું હોય તો કે ઋણ કોટ 180 પ્લસ થીટા 180 પ્લસ થીટા એટલે કયું ચરણ ત્રીજું ચરણ એમાં કોટ કેવું હોવાનું ધન હોવાનું તો આપણે શું લખીશું કોટ થીટા 360 માઇનસ થીટા એટલે ચોથું ચરણ એમાં કોટ કેવું હોય ઋણ હોય અને 360 પ્લસ થીટા એટલે કે પ્રથમ ચરણ એમાં કોટ કેવું હોય ધન હોય એટલે આપણે શું લખીશું કોટ થીટા તો અહીંયા આગળ પણ આપણે ડિગ્રીમાં લખ્યું એ જ પ્રમાણે આ બધા માટે શેમાં લખી શકાય પાછું
રેડિયનમાં પણ લખી શકાય cosec pi minus theta is equal to cosec theta. Cosec pi plus theta is equal to minus cosec theta. Cosec 2 pi minus theta is equal to minus cosec theta. Cosec 2 pi plus theta is equal to cosec theta. એવી રીતે sec માટે આપણે લખી શકીએ sec pi minus theta is equal to minus sec theta. Sec pi plus theta is equal to minus sec theta. Sec 2 pi minus theta is equal to sec theta. Sec 2 pi plus theta is equal to sec theta. એવી રીતે આપણે cot વિશે પણ લખી શકીએ cot pi minus theta is equal to minus cot theta. Cot pi plus theta is equal to cot theta. Cot 2 pi minus theta is equal to minus cot theta. અને cot 2 pi plus theta is equal to cot theta. તો અહીંયા આગળ આપણે વિધેય ક્યારે ન બદલે એના વિશે અભ્યાસ કર્યો. આગળના લેક્ચરમાં આપણે વિધેય ક્યારે બદલે તે ઘટના વિશે અભ્યાસ કરેલો હતો. જ્યારે આપણે y અક્ષની કિંમતોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે વિધેય બદલાવીશું. જ્યારે આપણે x અક્ષની કિંમતોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે વિધેય બદલશે નહીં. જો વિધેય બદલતું હોય તો કેવી રીતે બદલે? તો કે sin અને cos ઇન્ટરચેન્જ થાય, tan અને cot ઇન્ટરચેન્જ થાય અને sec અને cosec ઇન્ટરચેન્જ થાય. તથા ચરણ પ્રમાણે આપણે નિશાનીઓ મૂકવાની હોય. નિશાની મૂકવા માટે આપણે ડાબી બાજુ જે વિધેય લખેલું હોય, લેફ્ટ હેન્ડ સાઈડ પર જે વિધેય લખેલું હોય એને ધ્યાનમાં લઈ અને નિશાની મૂકીએ છીએ. તો વિધેય ક્યારે ન બદલે, ક્યારે બદલે એ હવે આપને અહીંયા આગળ ક્લિયર થઈ ગયું છે. કાલે આપણે વિધેય ક્યારે બદલે એના પર થોડાક દાખલાઓ જોયા હતા. ક્યારે ન બદલે એ રીતે પણ આપણે થોડાક દાખલાઓ જોઈએ અને પછી હજી આપણે થોડા વધુ દાખલાઓની પ્રેક્ટિસ કરવાની છે ડિગ્રી અને રેડિયન બંનેમાં, ડિગ્રી મેઝરમેન્ટમાં અને રેડિયન મેઝરમેન્ટમાં. ઓકે, તો હવે આપણે અહીં આગળ દાખલાઓ જોઈએ. તો sec 150 ડિગ્રી આ દાખલો આપણે કાલે y અક્ષની કિંમતનો ઉપયોગ કરી અને કર્યો હતો. હવે અહીંયા આગળ આપણે x અક્ષની કિંમતનો ઉપયોગ કરી અને કરીએ. 150 ડિગ્રી સૌપ્રથમ એકમ વર્તુળમાં કઈ જગ્યાએ આવે એ તમારે શોધવું પડે. તો કે 150 ડિગ્રી છે એ 90 થી 180 ની વચ્ચે આવે છે. તો હવે આપણે જો અહીંયા આગળ x અક્ષનો ઉપયોગ કરીએ તો આને શું લખી શકીએ? 180 માઇનસ 30. 180 માઇનસ 30 લખાય. 180 એટલે કઈ અક્ષ થઈ? x અક્ષ થઈ. 180 માઇનસ 30 એટલે કે કયું ચરણ થયું? બીજું ચરણ થયું. બીજા ચરણમાં sec ધન હોય કે ઋણ? તો કે ઋણ હોય. આ આપણે x અક્ષની કિંમતોનો ઉપયોગ કર્યો. આ છે વધારાનો થીટા છે આપણા માટે. શું છે? વધારાનો થીટા. તો 180 માઇનસ 30 એટલે કે x અક્ષ પરની કિંમતોનો આપણે અહીંયા આગળ ઉપયોગ કરીએ છીએ. તો 180 માઇનસ 30 કરીએ
તો સેકનું સેક જ રહેશે, સેક 30 ડિગ્રી, જે વધારાનું થીટા છે એટલું જ લખવાનું હોય. આગળ આવશે માઇનસ. શું કામ? તો કે સેક છે એ બીજા ચરણની અંદર કેવું હોય? ઋણ હોય. સેક 30 ની કિંમત તમે જાણો છો 2/√3, એટલે કે આનો આન્સર થયો -2/√3. દાખલા નંબર 2 લઈએ. કોટ 330 ડિગ્રી. તો 330 ડિગ્રીને તમે x અક્ષ પરની કિંમતનો ઉપયોગ કરી અને લખો તો શું લખી શકશો? x અક્ષ પરની કિંમતનો ઉપયોગ કરીએ તો 360 - 30. 360 - 30 લખાય. એટલે 360 એટલે કઈ અક્ષ થઈ? x અક્ષ થઈ. આ x અક્ષ છે અને આ વધારાનો થીટા છે. x અક્ષ પરની કિંમતોનો ઉપયોગ કરીએ છીએ તો આપણે વિધેય બદલવાનું નથી. તો કોટ હોય તો શું રાખીશું? કોટ જ રાખશું. કોટ 30 ડિગ્રી. ચોથા ચરણની અંદર અહીંયા 330 ડિગ્રી છે એ ચોથા ચરણમાં છે. તો ચોથા ચરણની અંદર કોટ ધન હશે કે ઋણ? તો કે ઋણ હોય એટલે આગળ માઇનસ સાઇન આવશે. -√3. એટલે તમે કાલના જવાબો સાથે ચેક કરી શકો. એમાં જે જવાબો મળ્યા હતા એ જ જવાબો આપણને અહીંયા આગળ મળે છે. ફેર શું આવ્યો? અહીંયા આપણે x અક્ષ પરની કિંમતોનો ઉપયોગ કરીએ છીએ અને જ્યારે આપણે x અક્ષ પરની કિંમતોનો ઉપયોગ કરીએ ત્યારે આપણે વિધેય બદલાવાનું નથી. ત્રીજો દાખલો જોઈએ. cos 225 ડિગ્રી. 225 ડિગ્રી એકમ વર્તુળની અંદર ક્યાં આવે? તો કે અહીંયા 180 હોય, અહીંયા 270 હોય. એ બંનેની વચ્ચે 225 ડિગ્રી આવે. હવે અહીંયા આગળ આપણે x અક્ષનો ઉપયોગ કરવાની વાત છે, એટલે કે 180 + 45 લખાય. 180 એટલે કે x અક્ષનો ઉપયોગ કરીએ છીએ. x અક્ષનો ઉપયોગ કરીએ તો વિધેય બદલે નહીં. વિધેય બદલે નહીં તો કોસનું કોસ જ રહેશે. ચરણ કયું આવશે? તો કે ચરણ છે ત્રીજું. એમાં કોસ ધન હશે કે ઋણ? તો કે ઋણ. એટલે આગળ કઈ નિશાની આવશે? માઇનસ. -cos 45 એટલે -1/√2. ફોર્થ cos 300 ડિગ્રી. એકમ વર્તુળની અંદર 300 ડિગ્રી કઈ જગ્યાએ આવશે? 300 ડિગ્રી કઈ જગ્યાએ આવશે? તો કે 300 ડિગ્રી ચોથા ચરણની અંદર આવશે. ચોથા ચરણની અંદર આવે તો એને શું લખાય? 360 - 60 લખાય. 360 - 60. 360 નો જો આપણે ઉપયોગ કરીએ એટલે કે કઈ અક્ષનો ઉપયોગ કર્યો? x અક્ષનો ઉપયોગ કર્યો. તો વિધેય બદલે નહીં. કોસ હોય તો કોસ જ રહેશે. cos 60 ડિગ્રી. ચોથા ચરણની અંદર આ કોસ કેવું હોય? ધન હોય કે ઋણ? તો કે ધન જ હોય. તો આપણે કાંઈ પ્લસ માઇનસ મૂકવાના રહેતા નથી. પ્લસ હોય તો આપણે લખતા નથી અને માઇનસ છે નહીં. તો cos 60 ડિગ્રીની કિંમત કેટલી થશે? 1/2. 1/2.
આ જે છે એ કાલે આપણે જે દાખલાઓ કર્યા હતા એ જ દાખલાઓ પાછા x અક્ષની મદદથી આપણે અહીંયા આગળ ગણ્યા. એટલે તમને બંને રીતે દાખલો આવડવો જોઈએ. x અક્ષનો ઉપયોગ કરીને પણ આવડવો જોઈએ અને y અક્ષનો ઉપયોગ કરીને પણ આવડવો જોઈએ. જ્યારે આપણે y અક્ષનો ઉપયોગ કરીશું ત્યારે આપણે વિધેય બદલાવીશું. જ્યારે x અક્ષનો ઉપયોગ કરીશું ત્યારે વિધેય બદલાવીશું નહીં. તો અહીંયા સુધી બધાને ક્લિયર? કે હજી કેટલાક વધુ દાખલાઓ આપણે અહીંયા આગળ જોઈએ. દાખલા નંબર 5 લઈએ. cos 840 ડિગ્રી. cos 840 ડિગ્રી. હવે આપણે માત્ર 0 થી 90 નથી જાણતા, ઘણું બધું જાણવા માંડ્યા છીએ. આપણે કાંઈ આ બધા લેક્ચરો જે છે એમાં ખાલી ગપ્પા જ નથી માર્યા. બરાબર મિત્રો? આપણે આપણો અભ્યાસક્રમ જે છે એ જ આપણે આગળ વધાર્યો છે. આપ ઘણા લેક્ચરો અટેન્ડ કરતા હો કદાચ, બરાબર? તો જુદી જુદી જગ્યાએ તમે જુઓ તો તમને માત્ર બરાબર છે કે મોટી મોટી વાતો જ કરવામાં આવે અને કોર્સ આગળ ચાલે નહીં, બરાબર? તો તમારો સમય એમાં બગડતો જતો હોય છે. અહીંયા આપણે તમારા સમયનો બગાડ ન થાય એનું પૂરેપૂરું ધ્યાન રાખી અને તમારો અભ્યાસક્રમ આગળ ચાલે એ જ બાબતોને આપણે ધ્યાનમાં રાખી છે કે જેથી કરી અને તમે જ્યારે ફૂલ ફેઝમાં સ્કૂલ શરૂ થાય ત્યારે તમે એટલા સુધીનો કોર્સનો અભ્યાસ કરી લીધો હોય. જો ખાલી અહીંયા મારે તમને મજા આવે એવી જ વાતો કરવી હોય, બરાબર, તો ઘણી બધી વાતો થઈ શકે. તમને મારે ખાલી ખોટે ખોટા સપનાઓ બતાવવા હોય તો પણ ઘણી બધી વાતો થઈ શકે કે નીટમાં આમ હોય, જેડબલીમાં આમ હોય, બરાબર? આખો લેક્ચર એમાં ચાલ્યો જાય. પણ એ તમામ બાબતો આપણે શરૂઆતમાં જ તમને એક નાના વિડીયો દ્વારા મોકલી આપેલ હતી. અહીંયા આપણે તમારો સમય વેસ્ટ ન થાય એવા જ અમારા પ્રયત્નો છે અને એને ધ્યાનમાં રાખી અને આપણે આપણો અભ્યાસક્રમ આગળ વધારીએ છીએ. તો આપણે અહીંયા આગળ અનંત સુધી ખૂણાઓ જોઈ લીધા છે. હવે માત્ર આપણે 0 થી 90 જ નથી જાણતા કે તમારા માત્ર 9મા 10મા ધોરણના કન્સેપ્ટો જ નથી જાણતા, એનાથી પણ આપણે આગળ વધી ગયા છીએ. અને એમાં આપણે 840 ડિગ્રીના ખૂણાની વાત કરીએ તો 840 ડિગ્રી માટે તમે અહીંયા 0 થી શરૂઆત કરો. એક રાઉન્ડ પૂરું કરશો એટલે તમને ખ્યાલ છે કે અહીંયા 360 ડિગ્રી આવે છે. ફરીથી તમે એક રાઉન્ડ પૂરું કરો છો તો 720 ડિગ્રી આવે છે. ત્યાર પછી તમે એમાં 90 ઉમેરો તો અહીંયા 810 આવે છે. ત્યારબાદ 90 ઉમેરો તો 900 ડિગ્રી આવે. તો 810 થી 900 ની વચ્ચે તમને 840 ડિગ્રી મળે. તો 840 ડિગ્રી માટે ગણતરી કરવી હોય તો તમે બે રીતે કરી શકો છો. હવે y અક્ષની કિંમતનો ઉપયોગ કરી અને પણ કરી શકો તથા x અક્ષની કિંમતનો ઉપયોગ કરીને પણ કરી શકો. જો આપણે y અક્ષની કિંમતનો ઉપયોગ કરીએ તો આને શું લખીશું? 810 પ્લસ 30. y અક્ષ છે 810 એટલે કઈ અક્ષ થઈ? y અક્ષ. y અક્ષની કિંમતનો ઉપયોગ કરવામાં આવ્યો હોય
તો આપણે વિધેય બદલાવીએ છીએ, એટલે કે cos નું sin કરી નાખશું 30 ડિગ્રી તથા ચરણ કયું છે બીજું, તો અહીંયા ધન મૂકશું કે ઋણ, કોના ઉપરથી નક્કી કરવાનું, તો કે ડાબી બાજુના વિધેય ઉપરથી. આ cos ઉપરથી નક્કી કરવાનું છે કે અહીંયા ધન મૂકશું કે ઋણ. cos છે એ બીજા ચરણની અંદર કેવું હોય છે, ઋણ હોય છે, તો આગળ શું આવશે માઈનસ, એટલે કે -1/2. આ જ દાખલો જો તમે x અક્ષની કિંમતનો ઉપયોગ કરી અને ગણો તો શું લખી શકો, આને 900 - 60. 900 - 60, 900 માંથી 60 જાય એટલે તમને 840 મળી જાય. x અક્ષની કિંમતનો ઉપયોગ કરીએ, આ x અક્ષ છે, તો આપણે વિધેય બદલાવાનું નથી, એટલે કે cos હોય તો cos જ રાખવાનું છે. cos 60 ડિગ્રી. ચરણ કયું છે, તો કે બીજું, એમાં cos કેવું હોય, તો કે ઋણ હોય, એટલે -1/2 લખી શકાય. દાખલા નંબર 6 જોઈએ. કોટ 570 ડિગ્રી. કોટ 570 ડિગ્રી. તો સૌ પ્રથમ કામ આપણે એકમ વર્તુળની અંદર 570 ડિગ્રી કઈ જગ્યાએ આવે શોધવાનું છે. અહીંયા 0 છે, એક રાઉન્ડ પૂરું કરો છો તો 360 આવે છે, એમાં 90 ઉમેરો છો તો 450 આવે છે, એમાં 90 ઉમેરો છો તો 540 આવે છે, એમાં પાછા 90 ઉમેરો તો 630 આવે છે. તો એનો મતલબ 570 છે એ આ બંનેની વચ્ચે, એટલે કે ત્રીજા ચરણમાં હોવા જોઈએ. તો અહીંયા આગળ આપણે 540 નો જો ઉપયોગ કરીએ તો 540 + 30 લખાય. 540 એટલે કઈ અક્ષ થઈ, x અક્ષ થઈ. x અક્ષનો ઉપયોગ કરીએ તો વિધેય બદલાવાનું નથી, એટલે કે કોટ હોય તો કોટ જ રાખવાનું. કોટ 30 ડિગ્રી. ચરણ કયું આવ્યું, ત્રીજું, એમાં કોટ કેવું હશે, ધન. કોટ છે એ ત્રીજા ચરણમાં ધન હોય છે, તો અહીંયા આપણે પ્લસ આવશે, પ્લસ નો લખીએ તો પણ ચાલે. કોટ 30 ડિગ્રી કેટલું થાય, √3. આવી જ રીતે જો આપણે અહીંયા આગળ y અક્ષની કિંમતનો ઉપયોગ કરીએ તો 630 - 60 લખી શકાય. y અક્ષની કિંમતનો જો ઉપયોગ કરવામાં આવે તો વિધેય બદલાવાનું, એટલે કે tan થઈ જાય. કોટ હોય તો શું થઈ જાય, tan થઈ જાય. પરંતુ કોટ ત્રીજા ચરણમાં ધન હોય છે, એટલે અહીંયા ધન જ રાખીશું. અને tan 60 ડિગ્રીની કિંમત તમે જાણો છો કેટલી હોય, √3. તો અહીંયા આગળ આપણે તમારા 11મા ધોરણની ત્રિકોણમિતિની ખૂબ જ અગત્યની બાબત, કે જે તમારે પૂરા 2 વર્ષ દરમિયાન સતત ઉપયોગમાં આવવાની છે, એનો આપણે અભ્યાસ કર્યો છે. વિધેય ક્યારે બદલે ન બદલે, આપણે 12મું ધોરણ પૂરું કરીએ, કોલેજમાં જાઓ ત્યાં બધે જ આ બાબતો આવતી રહેવાની છે, એટલે આને બરાબર તમારે મગજમાં બેસાડી દેવાની છે. ને બીજું મેં તમને જેમ કીધું એમ દરેક લેક્ચર આખા પૂરેપૂરા શાંતિથી સાંભળો. એમાં આપેલ દરેક બાબત, બોર્ડ ઉપર લખેલી દરેક બાબત તમારી નોટબુકમાં લખતા જાઓ. અહીંયા આપણે તમારો કોર્સ આગળ વધે એવો જ પ્રયત્ન છે, નહીં કે તમારો ટાઈમ વેસ્ટ થાય. અમારે બીજી કોઈ જ આડાઅવળી વાતો કરી તમારો ટાઈમ બગાડવો નથી.
એટલા માટે માત્ર ને માત્ર તમારા કોર્સ ઉપર જ ફોકસ કરીએ છીએ. બરાબર, બહુ વધારે તમને અહીંયા અત્યારે સલાહ સૂચનો નથી આપતા, પરંતુ તમે દરેક બાબતો જે છે એ ખાસ સારી રીતે તમારી નોટબુકમાં લખો, જેથી કરીને આગળ પાછળના જે રેફરન્સ આવતા જાય છે એ બધા તમને એમાંથી મળતા જાય. અને જો આગળના લેક્ચર તમે બરાબર સારી રીતે સાંભળ્યા હશે અને બધું નોટ ડાઉન કર્યું હશે તો તમને એના પછીના લેક્ચરમાં બરાબર ખબર પડશે. ઓકે, થેન્ક યુ. આજે આપણે અહીંયા સુધી રાખીએ.